નમસ્કાર મિત્રો, આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડ ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંડરમાં આવરી લેવામાં આવેલ છે. તેના લેસન ઇલેક્ટ્રિક પાવર, સપ્લાય, ડિમાન્ડ એન્ડ ગેપ ઇન સિટી, સ્ટેટ એન્ડ નેશનલ લેવલ, જેના વિશે આપણે વિગતવાર માહિતી સમજીશું. આપણો આજનો ટોપિક ઇલેક્ટ્રિક પાવર, ડિમાન્ડ, સપ્લાય એન્ડ ગેપ. એટલે સૌપ્રથમ આપણે સમજીશું ઇલેક્ટ્રિક પાવર. પાવર એટલે શું? વિદ્યુત શક્તિ. વિદ્યુત શક્તિ વીજળી દ્વારા કાર્ય કરવાની ક્ષમતા. એકમ સમયમાં વિદ્યુત પરિપથમાં સ્થાનાંતરિત થતો વિદ્યુત ઉર્જાનો દર. એટલે શું થશે? ઇલેક્ટ્રિક પાવર. પરિચય. વીજળી આધુનિક યુગનું એક અનિવાર્ય બળ છે. આધુનિક યુગમાં વીજળીનું મહત્ત્વ સર્વોપરી છે, જે ઘરોમાં પ્રકાશિત કરવાથી લઈને મોટા ઉદ્યોગો, કૃષિ, વેપાર સુધીના દરેક ક્ષેત્રને ચલાવે છે. શહેરો, રાજ્યો અને રાષ્ટ્રના વિકાસ સાથે વીજળીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. જરૂરી ઘટકો કયા કયા છે? હવા, પાણી અને ખોરાક. તેવી રીતે ડિજિટલ યુગમાં આપણે સૌથી મહત્ત્વનું અત્યારે થઈ રહ્યું છે તો વીજળી. વીજળીની માંગ એટલે શું? વીજળીની માંગ એટલે કોઈ ચોક્કસ સમયે વીજળીની જરૂરિયાત, જે વસ્તી, ઉદ્યોગો, આબોહવાઓ અને જીવનશૈલી જેવા પરિબળો પર આધાર રાખે છે. વીજળીનો પુરવઠો. વીજળીનો પુરવઠો એટલે જે પુરવઠો પાવર પ્લાન્ટ્સની અંદરથી આપણી જોડે આવી રહ્યો છે તે વીજળીનો પુરવઠો પાવર પ્લાન્ટ્સ અને સૌર ઉર્જા જેવા સ્ત્રોતો દ્વારા ઉત્પન્ન કરીને ગ્રાહકો સુધી પહોંચાડવાની પદ્ધતિ. જ્યારે માંગ પુરવઠા કરતાં વધી જાય ત્યારે તે માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત, તેને આપણે શું કહીશું? ગેપ. તો જ્યારે માંગ પુરવઠા કરતાં વધી જાય છે ત્યારે વીજળીની અછત સર્જાય છે અને જેના પરિણામે વીજળીમાં કાપ અથવા ગ્રીડમાં ખામી પણ આવી શકે છે. આથી શહેર, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વીજળીની માંગનું યોગ્ય આંકલન કરવું જરૂરી છે. તે મુજબ પુરવઠાની વ્યવસ્થા અને માંગ પુરવઠા વચ્ચેનો તફાવત ઘટાડવા માટે આયોજન કરવું અત્યંત મહત્ત્વનું છે. આ સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિ અને દરેક ક્ષેત્રે તેમની જરૂરિયાત મુજબ વીજળી મળી રહે અને વિકાસની ગતિ અવિરત રહે. લર્નિંગ આઉટકમ્સ. શહેર, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વીજળીની માંગ કયા પરિબળોથી પ્રભાવિત થઈ રહી છે? વીજળીનો પુરવઠો કેવી રીતે અને કયા સ્ત્રોતો દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે? માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત ક્યારે અને શા માટે ઊભો થાય છે? આ તફાવત શહેર, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કેવી રીતે અસર કરશે? વિવિધ સ્તરે વીજળીનું સંચાલન તેમજ ઉર્જા સુરક્ષા અને આર્થિક વિકાસમાં વીજળીની ભૂમિકા. સૌપ્રથમ આપણા ટોપિક પ્રમાણે આપણે આગળ વધીશું. લેસન જે છે આપણો, તેમાં વીજળીની માંગ. તો કોઈ ચોક્કસ સમયે વીજળીની માત્રા. સરળ શબ્દોમાં ગ્રાહક અથવા ગ્રાહકોના જૂથ દ્વારા ચોક્કસ ક્ષણે કેટલા પાવર ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. સમય આધારિત. જો વીજળીની માંગ જે છે એ સમય આધારિત છે, તે સ્થિર રહેતી નથી, જે સમય સાથે બદલાતી રહે છે. જેમ કે દિવસના જુદા જુદા સમયે, અઠવાડિયામાં અને જુદા જુદા મહિનાઓમાં. વર્ષની અંદર જે મહિના આવે, જેમ કે તહેવારો આવે તો ડિસેમ્બર મહિનો છે, દિવાળીનો ટાઈમ છે, તો તે મહિનામાં પણ વીજળીની માંગમાં વધારો થઈ રહ્યો છે. જેમ કે અઠવાડિયામાં, તો અઠવાડિયામાં આપણે રવિવારના દિવસો, જેમ કે સ્કૂલ, કોલેજીસ તેમજ કંપનીઓ બંધ હોય તે સમયે વીજળીની માંગમાં ઘટાડો થાય છે. હવે પાવર ડિમાન્ડ્સ. પાવર ડિમાન્ડ્સ એ શેમાં માપીશું આપણે? તો વોટ્સ. આ આગળ બધા જ યુનિટ્સ જે છે એ આપણે યુઝ કરીશું. જેમ કે પાવરની ડિમાન્ડ જે છે એ વોટમાં માપી શકાય. કિલોવોટ, મેગાવોટ, ગીગાવોટ જેવા પાવરોનો એકમમાં માપવામાં આવે છે. વીજળીની માંગ, તેના મુખ્ય પ્રકારો. મહત્તમ માંગ એટલે શું થશે? મેક્સિમમ ડિમાન્ડ. સરેરાશ માંગ, એવરેજ ડિમાન્ડ, બેઝ ડિમાન્ડ, પીક ડિમાન્ડ. હવે તેને ડિટેલમાં આપણે વધુ આગળ સમજીશું. મહત્તમ માંગ એટલે કે મેક્સિમમ ડિમાન્ડ. મેક્સિમમ ડિમાન્ડ એટલે શું થશે? આપેલ સમયગાળા દરમિયાન પાવર સ્ટેશન અથવા ગ્રાહકો દ્વારા નોંધાયેલી સૌથી વધુ સરેરાશ લોડ અથવા પાવરની જરૂરિયાત. તે સામાન્ય રીતે એક નિશ્ચિત સમયગાળા માટે હોય છે. દાખલા તરીકે 15 મિનિટ, 30 મિનિટ માટે સરેરાશ પાવરના રૂપમાં માપવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ એક ફેક્ટરી છે કે જેમાં ઇનિશિયલ કન્ડિશનમાં આપણે જ્યારે પાવર સવારના સમયે
જ્યારે ફેક્ટરી સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે તેનો લોડ સૌથી વધારે હોય છે, કેમ કે તે સમયે સૌથી વધારે મશીનરી ઉપયોગમાં લેવાય છે. તો તે સમયે સૌથી વધારે આશરે આંકડો લખેલો છે કે જે 500 કિલોવોટ વપરાય છે, પછી એ 500 કિલોવોટ કન્ટિન્યુઅસ ચાલવાનો નથી, જે ઓછો પણ થશે અને ઘટશે, ઓછો થશે અથવા વધશે પણ ખરો, પણ 500 કિલોવોટ જે છે એ મેક્સિમમ ડિમાન્ડ છે, તો તેનાથી પણ વધવાનો નથી. હા, પીક ડિમાન્ડ હશે જે સમયે કે જ્યારે સૌથી વધારે પાવર વપરાશે ત્યારે તેની વેલ્યુ જે 500 કિલોવોટ છે તેનાથી વધશે ખરી, પરંતુ આ મેક્સિમમ ડિમાન્ડ છે. તો ફેક્ટરીની મહત્તમ માંગ 500 કિલોવોટ તે સમયે ગણાશે, જે ખાલી અમુક સમય માટે, જેમ કે 10 થી 11ના સમયમાં જ ગણાશે. તો જેના આધારે વીજળી જે છે તેનું જોડાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેની 500 કિલોવોટની જે કેપેસિટી છે તેના પ્રમાણે તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જરૂરી છે. બરોબર. હવે આગળ સરેરાશ માંગ, એવરેજ ડિમાન્ડ. તો એવરેજ ડિમાન્ડ એટલે આપેલ સમયગાળામાં વપરાયેલી કુલ વિદ્યુત ઉર્જા તે સમયગાળાના કુલ કલાકોની સંખ્યા વડે ભાગવાથી મળતી માંગ. સરેરાશ માંગ એટલે શું થશે? સરેરાશ માંગ બરાબર કુલ વપરાયેલી ઉર્જા. તો ઉર્જા શેમાં માપીશું આપણે? કિલોવોટ અવરમાં ડિવાઈડ બાય સમયગાળો કે જે કલાકમાં માપીશું. તો ઉદાહરણ તરીકે હું તમને સમજાવું તો એક ઘરમાં 30 દિવસમાં કુલ 300 કિલોવોટ અવર વીજળીનો ઉપયોગ કરીએ તો કુલ કલાકોની સંખ્યા કેટલી થશે? 30 દિવસ છે, બરોબર. 30 દિવસ તો એક દિવસના 24 કલાક, તો 30 દિવસના કેટલા કલાક થશે? 720 કલાક. તો એક 30 દિવસની અંદર આપણે કેટલો કિલોવોટ વાપરીએ છીએ? 300 કિલોવોટ. તો આ 300 કિલોવોટ ભાગ્યા 720 કલાક, તો આપણને શું મળશે? સરેરાશ ડિમાન્ડ 0.417 કિલોવોટ જે છે એ 300 કિલોવોટ ભાગ્યા 720 કલાક કરશો એટલે 0.417 કિલોવોટ મળશે. આનો અર્થ એ થયો કે સરેરાશ રીતે ઘર આખા મહિના દરમિયાન લગભગ 0.417 કિલોવોટ પાવરનો ઉપયોગ કરી રહ્યું હતું. હવે નેક્સ્ટ છે બેઝ ડિમાન્ડ, લોડની સતત માત્રા ચોક્કસ સમયગાળા દરમિયાન જે લગભગ હંમેશા રહે છે, તે વીજળીની સૌથી ઓછા સ્તરની માંગનું પ્રતિનિધિત્વ કરે છે, જે દિવસના 24 કલાક અને વર્ષના મોટાભાગના સમયમાં જોવા મળે છે. જેમ કે કેટલાક આવશ્યક ઉદ્યોગો, તમે હોસ્પિટલ પણ ગણી શકો કે જેમાં આઈસીયુ છે કે જે 24 કલાક 24/7 આપણે પાવરની જરૂર પડે, તો એ જે છે એ બેઝ ડિમાન્ડ થઈ. કોઈ કોમ્પ્યુટર સર્વર ફાર્મ છે કે જેને 24 કલાક ચાલુ રાખવું પડે, તો એ પણ આપણી બેઝ ડિમાન્ડ થઈ. એટલે જે ઉપકરણો કે જેના વગર ઇલેક્ટ્રિસિટી વગર ચાલવાના નથી અને 24/7 તેને ચાલુ રાખવા પડે, તો એ જે લોડ જે છે એ આપણે બેઝ ડિમાન્ડની અંદર ગણીશું. જેમ કે કેટલાક આવશ્યક ઉદ્યોગોને રાત્રિના સમય ચાલુ રહેતી લાઇટિંગ વગેરે બેઝ ડિમાન્ડમાં ગણતરી થશે. ઉદાહરણ તરીકે કોઈ મોટું એક કોમ્પ્યુટર સર્વર ફાર્મ છે, આ ફાર્મ ધારો કે 100 કિલોવોટ યુઝ કરતું હોય, જે 24/7 એટલે એક દિવસનું 100 કિલોવોટ 24 કલાકની અંદર 100 કિલોવોટ યુઝ કરે છે. રાત્રે સ્ટ્રીટ લાઇટો પણ ચાલુ રાખવાની એના માટે તથા સુરક્ષા લાઇટો પણ ચાલુ રાખવી પડશે. તો એનો આપણે ધારો કે 50 કિલોવોટ પાવર ગણીએ તો ટોટલ બેઝ ડિમાન્ડ આપણી કેટલી થઈ? 100 + 50 કિલોવોટ, કે જે કન્ટિન્યુઅસ રહેવાની છે. સવારના ટાઈમે જ્યારે ઓફિસ ચાલુ થશે તે સમયે તો જે પાવર વપરાવાનો છે તે અલગથી, પણ આટલી તો બેઝિક લોડ થઈ ગયો આપણો કે 150 કિલોવોટ તો મારે કમ્પલસરી જોઈએ જ છીએ, બરોબર. તો બેઝ ડિમાન્ડ કેટલી થશે? 150 કિલોવોટ. પીક ડિમાન્ડ, ચોક્કસ સમયગાળા દરમિયાન વીજળીની સૌથી માંગનો સમયગાળો. સામાન્ય રીતે દિવસના એવા સમય થાય છે જ્યારે મોટાભાગના શહેરો એક સાથે વીજળીનો ઉપયોગ કરે છે. ઉનાળાનો ટાઈમ છે, બપોરના ટાઈમે સૌથી વધારે એસીનો ઉપયોગ આપણે બધા કરતા હોઈએ અત્યારે, તો તે સમયે પીક ડિમાન્ડે પહોંચે જ્યારે મોટાભાગના ગ્રાહકો એક સાથે વીજળીનો ઉપયોગ કરી રહ્યા હોય. પીક ડિમાન્ડને પહોંચી વળવા માટે પાવર સિસ્ટમ પર સૌથી વધુ તાણ આવે છે. ઉદાહરણ તરીકે રહેણાંક વિસ્તારમાં સાંજે 6 થી 9 દરમિયાન મોટાભાગના લોકો ઘરે હોવાથી લાઇટ, ટીવી, એસી, હીટર જેવા ઉપકરણો ચાલુ હોય છે. તો આ સમયગાળા દરમિયાન પીક ડિમાન્ડ નોંધાય છે, જે દિવસના અન્ય સમય કરતાં ઘણી વધારે હોય છે. હવે આપણે સમજીશું ડિમાન્ડ ફેક્ટર. હવે ડિમાન્ડ ફેક્ટર એટલે શું? ડિમાન્ડ ફેક્ટર એટલે સિસ્ટમની મહત્તમ માંગ અને કુલ કનેક્ટેડ લોડ. 6 કિલોવોટ લોડ કનેક્ટેડ હોય, જેમાંથી આપણે યુઝ કેટલો કરીશું? તો મેક્સિમમ ડિમાન્ડ, ધારો કે છે આ વસ્તુ, દાખલા તરીકે હું લઉં છું કે 4 કિલોવોટનો યુઝ કરતા હોઈએ આપણે, તો આપણું ડિમાન્ડ ફેક્ટર કેટલું થશે?
તો એ 1 કરતાં ઓછો જ થવાનો છે. કેમ કે 4 કિલોવોટ જે છે મેક્સિમમ કનેક્ટેડ લોડ કેટલો છે આપણો 6 કિલોવોટ, જ્યારે તેમાંથી યુઝ કેટલો કરીએ છીએ મેક્સિમમ 4 કિલોવોટ, બરોબર. તો 4 કિલોવોટ ડિવાઈડ કુલ કનેક્ટેડ લોડ કેટલો છે 6 કિલોવોટ, તો 4/6 જે કરશો તમે તો એ 1 કરતાં ઓછો જ આવવાનો છે, બરોબર. હવે ડિમાન્ડ ફેક્ટર એટલે શું થશે, મહત્તમ માંગ અપોન કુલ કનેક્ટેડ લોડ. હવે આ ડિમાન્ડ ફેક્ટર ભણવી શા માટે જરૂરી છે, તો ખર્ચ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે, ગ્રીડનું આયોજન કરવા માટે તેમજ ઓવરલોડિંગ ઘટાડવા માટે. ડિમાન્ડ ફેક્ટર કે જેનું ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે કનેક્ટેડ લોડ કેટલો છે અને મેક્સિમમ ડિમાન્ડ કેટલી હોઈ શકે, તો તેના પરથી આપણે ડિમાન્ડ ફેક્ટરની વેલ્યુએશન કાઢીશું. ડિમાન્ડ ફેક્ટર તો તેનું ઉદાહરણ તરીકે આપણા ઘરની જ વાત કરીએ તો 5 લાઇટો લગાવેલી હોય, ધારો કે તેના 100 વોટ છે, તેમજ ટીવીના 100 વોટ છે, એર કન્ડિશનરના 1500 વોટ છે. આટલી વસ્તુ તમારા ઘરની અંદર લગાવેલી છે તમે, તો ઘરનો કુલ કનેક્ટેડ લોડ કેટલો થશે, 5 લાઇટો છે એટલે 500 વોટ, બરોબર. 200 વોટ જે છે એ રેફ્રિજરેશનના લગાવી દીધા આપણે, 1500 વોટ જે છે એર કન્ડિશનરના લગાવી દીધા. ટોટલ કનેક્ટેડ લોડ કેટલો થયો આપણો 2300 વોટ. હવે ચોક્કસ સમય આપણે ઘરમાં કેટલો પાવર યુઝ કરીશું, તો આપણે 5 લાઇટો છે આપણા ઘરમાં, તો 5 લાઇટો તો એક સાથે તો ચાલુ કરવાના નથી, તો એમાંથી આપણે એવું ગણી લઈએ કે 3 લાઇટો ચાલુ કરી, તો 3 લાઇટ તો એક લાઇટનો કેટલા વોટ ગણ્યા હતા 100 વોટ આપણે ગણ્યા હતા, તેમજ 200 વોટ રેફ્રિજરેશનના લખ્યા અને 100 વોટ જે છે એ ટીવીના. તો આ જે છે એ હું એક જ સમયે વાપરું છું, 15 થી 20 મિનિટ કાં તો અમુક કલાકો માટે હું વાપરું છું, તો એ સમયે તેનો વોટ કેટલા થાય છે 600 વોટ. તેથી આ ઘરની મહત્તમ માંગ કેટલી થઈ મારી 600 વોટ, બરોબર. તો ડિમાન્ડ ફેક્ટર આપણે ગણવું છે તો મહત્તમ માંગ અપોન કુલ કનેક્ટેડ લોડ એટલે કે 600 વોટ ડિવાઈડ અપોન 2300 વોટ એટલે કેટલું આવશે 0.26, જે 1 કરતાં ઓછો છે. ઘરની કુલ કનેક્ટેડ લોડની માત્રા 26% જેટલો લોડ જે એક સમયે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. આના ઉપરથી એવું કહી શકાય કે 26% લોડ જ આપણે યુઝ કરીએ છીએ. જે 100% લોડ ધારો કે આપણો કેટલો હતો 2300 વોટ, તેમાંથી કેટલો વોટ આપણે એક સાથે વાપરીએ છીએ 600 વોટ, એટલે 26% જ ભાગ આપણે યુઝ કરીએ છીએ એક જ સમયે, બરોબર. હવે તમે ડિમાન્ડ વિશે શીખી લીધું કે પાવરની ડિમાન્ડ શું છે એ, વીજળીની માંગ શું છે એ. તો હવે તેને આપણે શહેરી સ્તરે તેના પડકારો શું છે તેમજ તેના મુખ્ય પરિબળો શું છે તે જાણીશું. શહેરી સ્તરે વીજળીની માંગ એ સ્થાનિક લોકો, વેપારી સંસ્થાઓ, નાના ઉદ્યોગો અને જાહેર સેવાઓ દ્વારા ચોક્કસ સમયે જરૂરી વિદ્યુત પાવરની કુલ માત્રા. મુખ્ય પરિબળો, હવે શહેરી સ્તરે જે મુખ્ય પરિબળો વીજળીની માંગમાં મુખ્ય પરિબળો કયા ભાગ ભજવે છે કે માંગમાં વધારો કેવી રીતે કરે છે, તો એ મુખ્ય પરિબળો આપણે નીચે મુજબ છે. વસ્તીની વૃદ્ધિ, તો વસ્તીની વૃદ્ધિ તો વસ્તી જેમ જેમ વધતી જશે તેમ તેમ ડિમાન્ડ વધવાની છે, ઉપકરણો વધારે ઉપયોગમાં લેવાના, બાંધકામો નવા બનશે, તો એ પ્રમાણે આપણે વીજળીની જે માંગ જે છે એ વધતી જવાની છે. હવામાન, તો ગરમી તો એસી ચાલુ કરીશું, ઠંડી હોય તો હીટર ચાલુ કરીશું, આવા બધા ઉપકરણોનો ઉપયોગ વધારે ડિમાન્ડ કરે છે. વ્યવસાયો, દુકાનો, ઓફિસો, નાના ઉદ્યોગો, આઈટી પાર્ક કે ફેક્ટરીઓ વગેરે. જાહેર સેવાઓ અને જીવનશૈલી, જાહેર સેવાઓમાં શું આવશે, પાણી કે જે આપણે નદીની અંદરથી આપણે સમની અંદર લાવીને જે પંપ સેટનો ઉપયોગ કરીએ છીએ કે જે જાહેર સેવાઓમાં આવશે. મેટ્રો સ્ટેશન છે, મોલ છે, જીવનશૈલી કે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કે જે બધાની અંદર વીજળીની માંગનો વધારો કરે છે. હવે રાજ્ય સ્તરે વીજળીની માંગ એ રાજ્યમાં આવેલા તમામ શહેરો, ગામડાઓ, ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રે અન્ય સંસ્થાઓ દ્વારા ચોક્કસ સમયે જરૂરી વિદ્યુત પાવરની માત્રા. મુખ્ય પરિબળો તો રાજ્યનો આર્થિક વિકાસ, ગુજરાત જેવા ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટર અને નવા પ્રોજેક્ટ્સને કારણે વીજળીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત જેવા ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્યમાં એટલે કે પેટ્રોકેમિકલ્સ, ઔદ્યોગિકરણ, રાજ્યમાં મોટા ઉદ્યોગો જેવા કે કાપડ, રસાયણ, પેટ્રોકેમિકલ્સ અને ઓટોમોબાઈલ ઉદ્યોગોનો વ્યાપક ફેલાવો માંગમાં વધારો કરે છે. કૃષિ ક્ષેત્રે ગુજરાતમાં ખેડૂતો દ્વારા સિંચાઈ માટે ચોમાસા સિવાયની ઋતુઓમાં, ખાસ કરીને શિયાળામાં તેમજ ઉનાળામાં કૃષિ વીજળીની માંગ નોંધપાત્ર રીતે વધે છે. શહેરીકરણ અને રહેણાંક વિકાસ,
જેમ કે રાજ્યમાં શહેરીની વસ્તીનું પ્રમાણ જે છે એ વધતું જાય છે અને નવા શહેરી વિસ્તારોનો વિકાસ માંગમાં વધારો કરે છે. હવે રાષ્ટ્રીય સ્તરે વીજળીની માંગ. તો રાષ્ટ્રીય સ્તરે વીજળીની માંગ એટલે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રહેતા લોકો, ઉદ્યોગો, કૃષિ ક્ષેત્રો વગેરે દ્વારા ચોક્કસ સમયે જરૂરી વિદ્યુત પાવરની માત્રા. તો તેના મુખ્ય પરિબળો આપણે જાણીશું. દેશનો આર્થિક વિકાસ. જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ વીજળીની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે. દેશનો કુલ જીડીપીમાં વૃદ્ધિ જે થઈ રહી છે 6 થી 7% દર વર્ષે જેનો જીડીપીનો વૃદ્ધિ દર થઈ રહ્યો છે તે પ્રમાણે આર્થિક વિકાસ થાય છે. નવા શહેરોનું નવીનીકરણ થઈ રહ્યું છે. એ બધો દેશનો આર્થિક વિકાસ ગણાય. તો એ વિકાસ જે છે એ થાય એ પ્રમાણે આપણે વીજળીની માંગમાં પણ વધારો થવાનો છે. કુલ વસ્તી વૃદ્ધિ અને શહેરીકરણ. તો દેશની કુલ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે અને શહેરી વિસ્તારોમાં સ્થળાંતર વીજળીની ગ્રાહકોની સંખ્યામાં વધારો કરે છે. હવામાન અને ઋતુગત અસરો. હવામાન. દેશના વિવિધ ભાગોમાં ઋતુગતનો ફેરફાર હોય છે. જેમ કે ઉનાળામાં વીજળીની માંગમાં સૌથી વધારે હોય છે, જ્યારે શિયાળામાં વીજળીની માંગ જે છે એ ઓછી હોય છે. ઇલેક્ટ્રિફિકેશન એન્ડ નીતિઓ. સરકાર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વીજળીકરણનું સ્તર જે વધારવાની નીતિ, જેમ કે સૌભાગ્ય યોજના કે જે માંગને વેગ આપે છે. ટેકનોલોજીકલ પ્રગતિ, જેમ કે ઇલેક્ટ્રિક વાહનો છે, ઈવી. નવી ટેકનોલોજીનો વ્યાપ વધતા ભવિષ્યમાં વીજળીની માંગ શું થશે? વધારે થશે. વીજળીનો પુરવઠો. તો વીજળીનો પુરવઠો, સપ્લાય. આપણે વીજળીના માંગ વિશે તો આપણે વાત કરી જ. હવે વીજળીનો પુરવઠો. તો વીજળીનો પુરવઠો એ શું છે? તો વીજળીનો પુરવઠો એ વીજળી ઉત્પન્ન કરવાની અને તેને ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા મુખ્યત્વે નીચે મુજબ, એટલે કે એમાં કયા કયા તબક્કાઓ આવશે તેની આપણે પહેલાં જાણ મેળવી લઈએ. જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન. તો જનરેશનની અંદર શું આવશે? પરંપરાગત સ્ત્રોતો, નવીનીકરણીય સ્ત્રોતો, કે જેના વિશે હું તમને આગળ સમજાવું છું. વીજળીનું ઉત્પાદન. સૌપ્રથમ આપણે વીજળીના ઉત્પાદન વિશે સમજીશું. વીજળી વિવિધ સ્ત્રોતો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. આ સ્ત્રોતો કયા કયા છે? તો પરંપરાગત સ્ત્રોતો. સૌપ્રથમ થર્મલ પાવર પ્લાન્ટ. થર્મલ પાવર પ્લાન્ટ કોલસા આધારિત ચાલતો પાવર પ્લાન્ટ કે જેમાં કોલસાથી પાણીની વરાળ બનાવીશું અને વરાળથી ટર્બાઇનને ફેરવીશું અને વીજળીની ઉત્પન્ન કરીશું. એ જ રીતે હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ કે જેમાં પાણીના પ્રવાહની મદદથી ટર્બાઇન ફેરવીશું. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં યુરેનિયમ અને થોરિયમ જેવા રેડિયોએક્ટિવ તત્વોના વિખંડન દ્વારા આપણે વીજળીનું ઉત્પન્ન કરીએ છીએ. નવીનીકરણ સ્ત્રોતો. સૌર ઉર્જા. સૌર ઉર્જા એટલે કે સૂર્યપ્રકાશ દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા. ફોટોવોલ્ટેઇક પેનલ્સ દ્વારા, પીવી પેનલ્સ દ્વારા સીધી વીજળી બનાવીએ છીએ. વિન્ડ એનર્જી કે જે પવનચક્કીઓ દ્વારા પવનની ગતિથી વીજળી ઉત્પન્ન કરીએ છીએ. બાયોમાસ. છોડ અને પ્રાણીઓના કચરાને બાળીને વીજળી ઉત્પન્ન કરીએ છીએ. ભૂઉષ્મીય ઉર્જા. તો પૃથ્વીના પેટાળની ગરમીનો ઉપયોગ કરીને આપણે જે વીજળી ઉત્પન્ન કરીએ તે. ટાઇડલ એનર્જી એટલે સમુદ્રમાં જે મોજા આવે છે ભરતી અને ઓટનો ઉપયોગ કરીને આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ. હવે વીજળીનું વહન, જેમ 3 મુખ્ય મુદ્દા મેં તમને કીધા હતા કે જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન. તો હવે ટ્રાન્સમિશન વિશે સમજીશું. તો ઉત્પન્ન થયેલી વીજળી, જે આપણે જનરેશન જે સ્ત્રોતો હતા ત્યાં જે વીજળી ઉત્પન્ન થઈ, હવે તેને ટ્રાન્સમિશન કરવી જોઈએ એક જગ્યાએથી બીજી જગ્યાએ. બરોબર? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વીજળીનું વહન થઈ રહ્યું છે તો તેને પુરવઠાની અંદર સમાવેશ કરવામાં આવે છે. જેમ કે ઉત્પન્ન થતી વીજળીને દૂરના સ્થળે વીજળી પહોંચાડવા માટે ઉચ્ચ વોલ્ટેજ ઉપર ટ્રાન્સમિશન લાઇન વપરાય છે. ઉચ્ચ વોલ્ટેજ કેમ કરવા પડે? જો વોલ્ટેજ વધારશો તમે તો કરંટ ઘટશે અને કરંટ ઘટશે તો એના લોસીસ ઓછા થશે. એટલા માટે તેને ઉચ્ચ વોલ્ટેજે ટ્રાન્સમિશન કરવામાં આવે છે, જેના કારણે ઉર્જાનો વ્યય ઓછો થાય છે. વીજળીનું વિતરણ, ડિસ્ટ્રીબ્યુશન. તો શહેરમાં વીજળી પહોંચ્યા પછી હવે તમે જે ટ્રાન્સમિશન કરશો એ ઉચ્ચ વોલ્ટેજ ઉપર કરશો. તમારા ઘરની અંદર જે વોલ્ટેજ આવતા હશે એ 230 વોલ્ટ આવતા હશે કે જે વોલ્ટેજ 11 kVથી ઘણા ઓછા છે. તો આપણે એને ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજ જે છે એ સ્ટેપ ડાઉન કરીશું અને ત્યારબાદ આપણા ઘરની અંદર આપીશું. તો શહેરમાં વીજળી પહોંચ્યા પછી ટ્રાન્સફોર્મરથી ઉચ્ચ વોલ્ટેજ જે છે એને ઘર અને વેપાર માટે સુરક્ષિત નીચા વોલ્ટેજમાં બદલવામાં આવે છે.
અને આ વીજળી વિતરણ લાઇન દ્વારા ગ્રાહકો સુધી પહોંચે છે. આમ વીજ પુરવઠો, તેનું ઉત્પાદન, તેનું વહન અને વિતરણ, આ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલી એક પ્રક્રિયા છે. હવે આપણે જોઈશું શહેરી સ્તરે પુરવઠો. તો શહેરી સ્તરે કોઈ પાવર પ્લાન્ટ હોય નહીં, તો તે રાજ્ય તથા કેન્દ્ર સરકાર પાસેથી પુરવઠો લેતા હોય. તો શહેરી સ્તરે વીજળીનો પુરવઠો એટલે શહેરી ગ્રાહકોને રહેણાંક, વ્યાપારી કે નાના ઉદ્યોગો કે જે વીજળી વિતરણ કંપની ડિસ્કોમ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી વીજળી. આ વીજળી સામાન્ય રીતે રાજ્યના મુખ્ય ગ્રીડમાંથી અથવા નજીકના પાવર પ્લાન્ટ્સમાંથી સબસ્ટેશનો દ્વારા શહેરી વિતરણ નેટવર્કમાં આવે છે. શહેરી સ્તરે વીજળીની પુરવઠાના મુખ્ય પડકારો. તો જૂનું અને અપૂરતું વિતરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઘણા બધા વીજળીના તાર જે છે એ બહુ જૂના થઈ ગયા છે. તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે અત્યારના આધુનિક યુગમાં ઘણું બધું અપગ્રેડેશન થઈ ગયું છે, પરંતુ અપગ્રેડેશન કરવા માટે જે નાણાકીય પડકારો પડી રહ્યા છે તેના લીધે અપગ્રેડેશન ના કર્યું હોય, જેના કારણે લોસીસ વધારે થાય, ઓવરલોડ. તો એસીનો સૌથી વધુ પડતો ઉપયોગ, આધુનિક ઉપકરણોનો સૌથી વધુ પડતો ઉપયોગ, હીટરનો ઉપયોગ, આ બધા જે છે એ ઉનાળાના સમયમાં, બપોરના સમયમાં તેમજ સાંજના સમયે ઓવરલોડ થઈ રહ્યો છે. વીજ ચોરી. કેટલાક વિસ્તારોમાં વીજ ચોરીનું પ્રમાણ સૌથી વધારે હોય છે, જેના કારણે વિતરણ કંપનીઓ જે છે તેમને નુકસાન થાય છે. ડિસ્કોમની નાણાકીય સ્થિતિ. સુધારા માટે ભંડોળ. અપગ્રેડેશન કરવા માટે જે ભંડોળની જરૂર છે તે ભંડોળ પૂરતું ના હોય, તેના કારણે વીજળીના પુરવઠાના પડકારો થઈ રહ્યા છે. જાળવણી અને ફોલ્ટ રિઝોલ્યુશન. નિયમિત જાળવણી, એનું મેન્ટેનન્સ કરવું, તેમજ ફોલ્ટ થયો હોય તો એ ફોલ્ટનું રિઝોલ્યુશન જે છે એ જલ્દી મળવું. રાષ્ટ્રીય સ્તરે વીજળીનો પુરવઠો. રાષ્ટ્રીય સ્તરે વીજળીનો પુરવઠો એટલે સમગ્ર દેશમાં ઉત્પાદિત થતી કુલ વીજળી. જે ઉત્પાદિત શેમાંથી થશે? થર્મલ, હાઇડ્રો, ન્યુક્લિયર, સૌર, પવન, બાયોમાસ વગેરે દ્વારા. અને તેનું રાષ્ટ્રીય ગ્રીડ સાથે જોડાણ. જુદા જુદા રાજ્યોમાં અને પ્રદેશોમાં ટ્રાન્સમિશન અને વિતરણ. ભારત વિશ્વનો સૌથી મોટો વીજળી ઉત્પાદક ગ્રાહકોમાંનો એક છે. વીજળી ઉત્પાદક અને ગ્રાહકોમાંનો એક છે. કેન્દ્રીય તથા રાજ્ય વીજ પાવર પ્લાન્ટ્સ કે વીજળીનો પુરવઠો. રાષ્ટ્રીય સ્તરે જે વીજળીનો પુરવઠો કેવી રીતે પૂરો પાડવામાં આવી રહ્યો છે તે કેન્દ્રીય તથા રાજ્યના વીજ પાવર પ્લાન્ટ્સ દ્વારા, ખાનગી ક્ષેત્રના પાવર પ્લાન્ટ્સ દ્વારા, રાષ્ટ્રીય ગ્રીડ દ્વારા, તેમજ નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો. હવે રાષ્ટ્રીય સ્તરે વીજળીનો પુરવઠાના પડકારો. તો માંગ પુરવઠાનું અસંતુલન. વધતી આર્થિક પ્રવૃત્તિઓ અને વસ્તીના કારણે માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં સૌથી વધુ પીક ડિમાન્ડ કેટલી છે? 250 ગીગાવોટ. ઈંધણનો પુરવઠો કે આયાત. જે ઈંધણનો પુરવઠો જે છે, જેમ કે કોલસો છે, તો કોલસો જે છે એ ભવિષ્યમાં ખૂટી જવાનું છે. નાણાકીય રીતે નબળી ડિસ્કોમ, અપગ્રેડેશન નથી કરેલું એના માટે. ટ્રાન્સમિશન અને વિતરણ નેટવર્કનું આધુનિકરણ. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન જે કરીએ છીએ તેમાં આધુનિકરણ નથી. આંતરરાજ્ય ટ્રાન્સમિશન લાઇનનો અભાવ. બે રાજ્યો વચ્ચે જે ટ્રાન્સમિશન લાઇન હોય તે ટ્રાન્સમિશન લાઇનનો અભાવ હોય ત્યારે. પુનઃ પ્રાપ્ય ઉર્જા મોટા પાયે એકીકરણ. સૌર અને પવન ઉર્જાનું ગ્રીડ સાથે સંતુલન. તો સૌર ઉર્જા અને વિન્ડ એનર્જી જે છે તેની અંદર આપણે જે વોલ્ટેજ જનરેશન થાય છે તે વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન થતા હોય કે જેને ગ્રીડ સાથે કનેક્ટેડ કરવું એક પડકારજનક છે. હવે વીજળીનો તફાવત. આપણે વીજળીની ડિમાન્ડ, વીજળીની માંગ તેમજ વીજળીની પુરવઠો, હવે બંને વસ્તુ આપણે આગળ ભણી ગયા. હવે આપણે વીજળીનો તફાવત. તો વીજળીનો તફાવત એટલે શું? તો વીજળીનો તફાવત એટલે મુખ્યત્વે વીજળીની માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત. જ્યારે કોઈ ચોક્કસ સમયે વીજળીની માંગ ઉપલબ્ધ વીજળીના પુરવઠા કરતાં વધી જાય ત્યારે વીજળીનો તફાવત ઊભો થાય છે. વીજળીના તફાવતના પરિણામો. વીજળીનો તફાવત થાય તો શું થશે? તો પાવર કટ, લોડ શેડિંગ એટલે કે પાવર કટ કરવો પડશે. માંગને નિયંત્રિત કરવા માટે વીજળી કંપનીઓ ચોક્કસ વિસ્તારોમાં વીજળીનો પુરવઠો થોડા સમય માટે બંધ કરે છે. વોલ્ટેજની સમસ્યાઓ. જ્યારે માંગ વધારે હોય છે અને પુરવઠો ઓછો હોય ત્યારે વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન થાય. વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન થાય એટલા માટે આધુનિક ઉપકરણો જે છે એ તમારા નુકસાન પહોંચે, તેમની કાર્યક્ષમતા ઘટાડી શકે છે.
વોલ્ટેજની સમસ્યાઓ, જ્યારે માંગ વધારે હોય અને પુરવઠો ઓછો હોય ત્યારે વીજળીના વોલ્ટેજમાં ઘટાડો આવી શકે છે, જે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોને નુકસાન પહોંચાડે છે અથવા તો તેની કાર્યક્ષમતા ઘટાડે છે. બ્લેકઆઉટ. તો બ્લેકઆઉટ એટલે શું થશે? ગંભીર કિસ્સાઓમાં જ્યારે માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત ખૂબ મોટો થઈ જાય ત્યારે મોટા વિસ્તારોમાં વીજળીનો વિક્ષેપ આવી શકે છે. આ જ વસ્તુ થયેલી 2012માં. આપણે આ રિપોર્ટ આ જે ડેટા લીધેલો છે તે ડેટા આપણે ગ્રીડ ડિસ્ટર્બન્સ ઓન 13 જુલાઈ એન્ડ 31 જુલાઈ 2012 કે જે ગવર્મેન્ટ દ્વારા બહાર પડેલો ડેટા છે. જેમ કે 30મી જુલાઈ 2012 233 કલાક સુધી વીજળી ગ્રીડમાં એક વિક્ષેપ સર્જાયો હતો. એટલે 233 કલાક સુધી વીજળી નહોતી મળી, જેનો કારણે સમગ્ર ઉત્તરીય પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ચંદીગઢ, આ બધી જગ્યાએ 233 કલાક સુધી પાવર નહોતો મળ્યો. તો તેને આપણે શું કહીશું? બ્લેકઆઉટ. તેમાં એ સમયે જે માંગ હતી તે 99,700 મેગાવોટ હતી અને તેની સામે આપણે સપ્લાય કેટલું પૂરું કરતા હતા? 38,000 મેગાવોટ. બરાબર. અને એ જ રીતે 31મી જુલાઈ 2012 કે જ્યારે 1300 કલાક સુધી આ બ્લેકઆઉટ થયો હતો, જેમાં માંગ લગભગ 1,05,000 મેગાવોટ હતી, તેની સામે સપ્લાય કેટલો હતો? 73,000 મેગાવોટ. તો આ જે છે એ બ્લેકઆઉટ બહુ ગંભીર સમસ્યા છે. તેના કારણે આપણે વીજળીની તફાવત જે છે એ ના થાય, આ ટોપિક ભણવાની જરૂર એટલા માટે જ છે કે આ તફાવત જો થશે, જો તમે એક વસ્તુ વિચારો 233 કલાક સુધી કાં તો 1300 કલાક સુધી તમારી સાથે વીજળી ના હોય તો તમે શું કરશો એ વિચારી પણ નહીં શકો તમે. વીજળીના તફાવતના કારણો: વધતી જતી માંગ, આર્થિક વિકાસ, વસ્તી વધારો, જીવનશૈલીના ફેરફારના કારણે વીજળીની માંગમાં સતત વધારો કરે છે. અપૂરતો પુરવઠો, માંગની તુલનામાં વીજળીની ઉત્પાદન ક્ષમતા ઓછી હોય. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં સમસ્યાઓ, પાવર પ્લાન્ટથી ગ્રાહકો સુધી વીજળી પહોંચાડવા માટે થતો વિલંબ તથા નુકસાન પુરવઠાને અસર કરી શકે છે. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં સમસ્યાઓ, તો પાવર પ્લાન્ટથી ગ્રાહકો સુધી વીજળી પહોંચાડવામાં થતો વિલંબ, એટલે વીજળી જે પહોંચાડીએ છીએ તેમાં થતો વિલંબ અથવા નુકસાન પુરવઠાને અસર કરે છે. અણધારી ઘટનાઓ, જેમ કે પાવર પ્લાન્ટમાં ખામી. અણધારી ઘટનાઓ એટલે જે આપણને ખબર નથી કે ક્યારે આવશે, બરાબર. એટલે પાવર પ્લાન્ટમાં ખામી, ટ્રાન્સમિશન લાઇનમાં ભંગાણ, વાવાઝોડું આવે, કુદરતી આપત્તિઓ વીજળીના પુરવઠાને અચાનક નુકસાન પહોંચાડી શકે છે. મોસમી માંગ, ઉનાળામાં એર કન્ડિશનરનો વધુ ઉપયોગ અને શિયાળામાં હીટરનો વધુ ઉપયોગ કે જે માંગમાં અચાનક વધારો કરી શકે છે. વીજળીના તફાવતને ઘટાડવા માટે માંગનું યોગ્ય વ્યવસ્થાપન કરવું જરૂરી છે. જેમ કે પીક અવર્સમાં, પીક અવર્સ હોય ત્યારે વીજળીનો સૌથી વધારે ઉપયોગ થતો હોય તો તે સમયે આપણે તે માંગ જે છે તેને પહોંચી વળવા માટે તે પ્રમાણે જનરેશન કરવું જરૂરી છે. શહેરી સ્તરે વીજળીનો શહેરી સ્તરે વીજળીનો તફાવત ક્યારે ઊભો થાય? તો શહેરમાં વીજળીની માંગ દિવસના ચોક્કસ સમયે, જેમ કે સવાર સાંજના સમયે ઔદ્યોગિક, વેપારી ગતિવિધિઓ ચાલુ હોય ત્યારે વધારે હોય છે. જો આ સમયગાળા દરમિયાન પુરવઠાને માંગ પહોંચી વળે તેમ ન હોય તો તફાવત ઊભો થશે. કારણો: જૂનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરમીમાં એસીનો વધુ ઉપયોગથી ઓવરલોડ થશે. વીજ ચોરી, સ્થાનિક ખામીઓ, વાયર તૂટવા, જાળવણીનો અભાવ. અસરો: શહેરી સ્તરે જે વીજળીનો તફાવત છે તેની અસરો: આર્થિક, ઉદ્યોગો, વ્યવસાયોને નુકસાન. આર્થિક રીતે એટલે કે ઉદ્યોગ અને વ્યવસાયોને નુકસાન. જનરેટરનો વધારે ખર્ચ. રોકાણ ઘટવું એટલે તમારી ઇલેક્ટ્રિસિટી ના હોય તો ત્યાં તમારું ઔદ્યોગિકરણ પણ વિકસતું નથી. સામાજિક, તો રોજિંદા જીવનમાં મુશ્કેલી, જેમ કે પાણી છે, લાઇટ છે. શિક્ષણ અને આરોગ્ય પર અસર. પર્યાવરણીય, એટલે કે ડીઝલ જનરેટરનો યુઝ કરવો પડે, તમારી જોડે લાઇટ ના હોય તો ડીઝલ જનરેટરથી જે તમે યુઝ કરશો તો તેના કારણે પ્રદૂષણ પણ વધશે. હવે આપણે રાજ્ય સ્તરે વીજળીનો તફાવત વિશે જાણકારી મેળવીશું. રાજ્ય સ્તરે વીજળીનો તફાવત ક્યારે ઊભો થાય? રાજ્ય સ્તરે વીજળીની માંગ રાજ્યના શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રે સંયુક્ત માંગ પર આધાર રાખે છે. જો રાજ્યમાં ઉત્પાદન અને બહારથી આવતો પુરવઠો કુલ માંગને પહોંચી વળે ન તો તફાવત ઊભો થાય. અસરો: રાજ્ય સ્તરે જે વીજળીનો તફાવત છે તેના અસરો વિશે હવે જાણીશું. વ્યાપક લોડ શેડિંગ, રાજ્યના ઘણા વિસ્તારોમાં લાંબા સમય સુધી પાવર કટ થઈ શકે છે. લોડ શેડિંગ એટલે વીજળી જે પહોંચતી હોય તેના પર કાપ મૂકવો.
કૃષિ ઉત્પાદન પર અસર. સિંચાઈ માટે વીજળીની અછત કૃષિ ઉત્પાદનને અસર કરે છે. જો વીજળી ના હોય તો આપણે પંપ સેટનો ઉપયોગ ના કરી શકીએ, અને પંપ સેટનો ઉપયોગ ના કરીએ તો સિંચાઈ પણ ન થઈ શકે. ઔદ્યોગિક ઉત્પાદન પર અસર. વીજળીની અછતથી ફેક્ટરીનું ઉત્પાદન ઘટી શકે છે. ઘણી કંપનીઓ એવી છે કે કલાક માટે પણ બંધ થાય તો ઘણું બધું નુકસાન થાય. હવે આપણે કારણો ઉપર જઈશું. રાજ્ય સ્તરે વીજળીની તફાવતના કારણો. ઉત્પાદન ક્ષમતાની અછત. તો રાજ્યમાં માંગની તુલનામાં વીજળીની ઉત્પાદન ક્ષમતા ઓછી હોવી. બળતણ જેમ કે કોલસો છે, ગેસ છે વગેરેની અછત હોવી. ટ્રાન્સમિશન ગ્રીડની નબળાઈ. રાજ્યની અંદર અને બહાર વીજળીના વહન માટે મજબૂત ગ્રીડનો અભાવ. નવીનીકરણ ઉર્જાની અસ્થિરતા. જે હમણાં વાત કરી એ પ્રમાણે કે સૌર ઉર્જા જે છે, વિન્ડ એનર્જી જે છે, જેને ગ્રીડ સાથે કનેક્ટેડ કરવું કે જે પુરવઠામાં અસ્થિરતા લાવી શકે તેમ છે. હવે રાષ્ટ્રીય સ્તરે વીજળીનો તફાવત. તફાવત રાષ્ટ્રીય સ્તરે ક્યારે ઊભો થાય? તો રાષ્ટ્રીય સ્તરે વીજળીની માંગ એ દેશના તમામ રાજ્યોની સંયુક્ત માંગ છે. જો દેશમાં કુલ વીજ ઉત્પાદન અને આયાત આ માંગને પહોંચી વળે તેમ ન હોય તો તફાવત ઊભો થાય. હવે તેના અસરો અને કારણો વિશે આપણે જાણકારી મેળવીશું. તો અસરો. તો દેશવ્યાપી ઉર્જા સંકટ. વીજળીની તીવ્ર અછત દેશના આર્થિક વિકાસને ગંભીર રીતે અસર કરે છે. ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનમાં ઘટાડો તેમજ આંતરરાષ્ટ્રીય સંબંધો પર અસર. રાષ્ટ્રીય સ્તરે વીજળીના તફાવતના કારણો. તો કુલ ઉત્પાદન ક્ષમતાની અછત કે જેમાં દેશની કુલ વીજળીની ઉત્પાદન ક્ષમતામાં માંગની તુલનામાં ઓછી હોઈ શકે. કાચા માલની અછત. તો જરૂરી કોલસો, ગેસ અથવા યુરેનિયમની અછત. ટ્રાન્સમિશન ગ્રીડની નબળાઈ. તો અવરોધો ક્ષતિઓને કારણે વીજળીની સરળ વહન ન કરી શકીએ. નવી ટેકનોલોજીનો અભાવ, અપનાવવામાં વિલંબ. તો વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશનમાં નવી અને કાર્યક્ષમ ટેકનોલોજીનો ઉપયોગમાં વિલંબ. હવે આપણે પાવર સપ્લાય, પાવર ડિમાન્ડ અને પાવર ગેપ વિશે સમજી લીધું. હવે આપણે થોડી આંકડાકીય માહિતી મેળવીશું. જેમ કે ગાંધીનગરની અંદરની વાત કરીએ તો ગાંધીનગર ગુજરાતમાં વીજ પુરવઠો માંગ તફાવત અંગેની વર્તમાન પરિસ્થિતિ શું છે? તો ગાંધીનગરની અંદર માંગ જેમ કે સરકારી કચેરીઓ છે, રહેણાંક વિસ્તાર છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, ડેવલપમેન્ટ, મેટ્રો સિટી બની ગયું છે હવે ગાંધીનગર. તો એની માંગ દિવસે ને દિવસે વધવાની છે. પુરવઠો. તો પુરવઠો ક્યાંથી પૂરો પાડે છે? ટોરેન્ટ પાવર કે જે પ્રાઇવેટ કંપની છે, યુજીવીસીએલ છે કે જેને પોતાનું 610 મેગાવોટનું એક પાવર સ્ટેશન છે. હવે તફાવત. સામાન્ય રીતે ગાંધીનગરની અંદર કોઈ તફાવત જોવા મળતો નથી, પરંતુ પીક ડિમાન્ડ જ્યારે હોય ત્યારે કદાચ તફાવત જોવા મળે. બરોબર. સામાન્ય રીતે માંગ અને પુરવઠાઓ સંતુલિત રહે છે. અત્યંત ગરમી કે ટેકનિકલ ખામી સિવાય મોટા વીજળીની કાપની શક્યતાઓ ઓછી રહે છે. ગાંધીનગર સૌર શહેર તરીકે પણ યોજના હેઠળ તેને આવરી લેવામાં આવ્યું છે કે જે રિન્યુએબલ એનર્જીમાં ઘણો ફાળો આપશે. હવે આપણે ગુજરાતમાં વીજ પુરવઠો, માંગ અને તફાવત અંગેની વર્તમાન પરિસ્થિતિ વિશે જાણીશું. ઉત્પાદન ક્ષમતા. તો ગુજરાતમાં ઉત્પાદન ક્ષમતા 31 માર્ચ 2025 સુધીમાં ગુજરાતની સ્થાપિત વીજળી ઉત્પાદન ક્ષમતા કેટલી છે? 58 ગીગાવોટ. ગીગાવોટ એટલે 10^9. માંગ કેટલી છે? 2025ની શરૂઆતમાં વીજળીની માંગ ખૂબ જ ઊંચી રહી છે, જે 8 મે 2025ના રોજ રાજ્યમાં સૌથી માંગ 25,852 મેગાવોટ કે જે પીક ડિમાન્ડ કહેવાય તે નોંધાઈ હતી. પુરવઠો. ગુજરાત પાસે વીજળીનો પુરવઠો ઉત્પન્ન કરવા માટે વિવિધ સ્ત્રોતો છે. થર્મલ પાવર સ્ટેશન છે, તારાપુર ન્યુક્લિયર પાવર સ્ટેશન છે. મોટાભાગે જરૂરિયાતને પહોંચી વળે છે. ભવિષ્યમાં રિન્યુએબલ એનર્જી જે છે તેના પર ભાર પણ મૂકી રહ્યું છે. તફાવત. પુરવઠો. તો ગુજરાત પાસે વીજળી ઉત્પન્ન કરવા માટે વિવિધ સ્ત્રોતો છે અને મોટા ભાગે પોતાની જરૂરિયાતને પહોંચી વળે છે. ભવિષ્ય માટે રિન્યુએબલ એનર્જીનો પણ ઉપયોગ પર ભાર મૂકી રહ્યું છે. તફાવત. તો ગુજરાતમાં માંગ વધુ હોવા છતાં પૂરતા ઉત્પાદનથી આપણે રાજ્ય સ્તરે વીજળીની કોઈ મોટી તંગી નથી. જો કે પીક અવર્સ દરમિયાન કે જ્યારે વધુ ગરમીમાં સ્થાનિક તફાવત જોવા મળે છે. હવે આપણે સોલાર એનર્જી જનરેશન વિશે જાણીશું થોડું. સોલાર એનર્જી કે આ ડેટા જે છે એ 12 મંથનો ડેટા હોય છે, પણ મેં 3 મહિનાની જ કમ્પેરિઝન બતાવેલી છે તમને કે જેમાં 2022-23 અને 23-24માં સોલારનું જે જનરેશન થઈ રહ્યું હતું ગુજરાત લેવલે એની વાત છે કે જાન્યુઆરીમાં 3815 2022-23માં છે. તેની સામે 2023માં સોલારનું જનરેશન કેટલું થયું? 4763 મેગાવોટ. હવે ફેબ્રુઆરીની અંદર 4031
મેગાવોટ, તો જ્યારે ફેબ્રુઆરી 2023-24ની અંદર 5001 મેગાવોટ જનરેશન થયું. તો આ જ રીતે માર્ચની અંદર કે જે આખા વર્ષની અંદર 2022-23ની અંદર તેમજ 23-24ની અંદર સૌથી વધારે મેક્સિમમ જનરેશન ક્યારે થયું? માર્ચની અંદર 4058 મેગાવોટ, અને અહીંયા 2023-24ની અંદર 5030 મેગાવોટ થયું. તો આમ 2022-23 કરતાં 23-24ની અંદર સોલારનું જનરેશન જે છે એ વધારે થયું છે. સૌર ઉર્જાનું ઉત્પાદન પાછલા વર્ષ કરતાં કેટલું થયું? 20% વધારે હતું. સૌથી વધુ માર્ચ 2024 દરમિયાન થયું હતું, અને પવન ઉર્જાનું ઉત્પાદન વર્ષ 2022-23 કરતાં 16% વધારે હતું. સૌથી વધુ ઉત્પાદન મે 2023માં 5237 મેગાવોટ થયું હતું. આના પરથી આપણે નવીનીકરણીય સ્ત્રોતો જે છે એના ઉપર ભારત સરકાર વધારે ધ્યાન આપી રહી છે. ભારતમાં વીજ પુરવઠો, માંગ અને તફાવત. આપણે ગાંધીનગર વિશે તો જાણ્યું, ગુજરાત વિશે પણ જાણ્યું, હવે ભારત વિશે. તો ભારતમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો વીજળી ઉત્પાદક અને ઉપભોક્તા દેશ છે. વીજ પુરવઠો, તો વીજ પુરવઠો 31/2025 સુધી ભારતની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા કેટલી છે? માર્ચ 31/2025 સુધીમાં ભારતની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 475.211 ગીગાવોટ છે. બિનપરંપરાગત સ્ત્રોતોની કુલ સ્થાપિત ક્ષમતા જે છે તેમાં તેમનો હિસ્સો કેટલો છે? તો 46.3% હિસ્સો ધરાવે છે. નાણાકીય વર્ષ 2023-24માં દેશમાં કુલ 1949 ટેરાવોટ વીજળી ઉત્પન્ન થઈ હતી, જેમાંથી 1734 ટેરાવોટ અવર યુટિલિટી દ્વારા જ ખાલી ઉત્પન્ન કરવામાં આવી હતી. વીજ માંગ. ભારતની અંદર પુરવઠા વિશે તો સમજાવે, હવે આપણે આગળ જઈશું વીજ માંગ. તો વીજ માંગ વર્ષ 2025માં ઉનાળામાં પીક વીજ માંગ 273 ગીગાવોટ સુધી પહોંચવાની સંભાવના છે. હવે આપણા જોડે ઉત્પાદન ક્ષમતા કેટલી છે? 475, જ્યારે વીજ માંગ કેટલી પહોંચે એવી છે? પીક ડિમાન્ડ 273, તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. નાણાકીય વર્ષ 2026માં ભારતની પીક વીજ માંગ 277, એટલે ટૂંકમાં 2025માં 273, 2026માં ભારતની પીક વીજ માંગ 277 ગીગાવોટ સુધી પહોંચવાની શક્યતાઓ છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના 20મા ઇલેક્ટ્રિક પાવર સર્વે મુજબ નાણાકીય વર્ષ 2030, જો 2025માં કેટલી હતી? 273 ગીગાવોટ, કે જે અનુમાન લગાયેલું છે. નાણાકીય વર્ષ 2026માં કેટલી થઈ શકે એમ છે? તો 277 ગીગાવોટ. તેવી જ રીતે 2030ની સુધીમાં 334 ગીગાવોટ પીક ડિમાન્ડ પહોંચશે, અને વીજળીની જરૂરિયાત કેટલી થશે? 2279 અબજ યુનિટ સુધી પહોંચશે. બરોબર, એટલે હવે જો 2030 સુધી આપણી ઇન્સ્ટોલેડ કેપેસિટી તો 475 છે, બરોબર, તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ આપણા જનરેશન જે છે એ વ્યવસ્થિત અને આધુનિકરણ કરવાની જરૂર છે. માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત. આપણે માંગ વિશે જાણ્યા, પુરવઠા વિશે જાણ્યું, હવે માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત. તો નાણાકીય વર્ષ 2024-25માં રાષ્ટ્રીય સ્તરે ઉર્જાની અછત કેટલી હતી? 0.1% જ રહી ગઈ છે, જે 2013-14માં કેટલી હતી? 4.2%. સરકાર વીજળીની વધતી માંગને પહોંચી વળવા અને પુરવઠાને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. નવી ઉત્પાદન ક્ષમતા, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને મજબૂત બનાવવા માટે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હવે આપણે જાણીશું ગ્રોથ વિશે. ઇન્ડિયા લેવલે જે ગ્રોથ થઈ રહ્યો છે તેના વિશે. આ ડેટા જે મેં લખ્યો છે તે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી જનરલ રિવ્યુ 2022 મુજબ ડેટા લીધેલો છે. હવે ઇન્સ્ટોલેડ કેપેસિટી, ઇન્ડિયામાં ઇન્સ્ટોલેડ કેપેસિટીનો ગ્રોથ કેટલો થઈ રહ્યો છે તેની વિશેની માહિતી છે 2018-19માં, તેમજ પછી 2019-20માં અને 2020-21માં. તો ઇન્સ્ટોલેડ કેપેસિટી કેટલા મેગાવોટ 2018-19માં છે? તો 3,56,100. તેની સામે 2020-21માં આપણે લાસ્ટમાં જઈએ તો 3,82,151. તો જો 2017-18ની કમ્પેરિટિવલી ગણવા જઈએ આપણે તો 3.52% ગ્રોથ થયો. ત્યારબાદ 2019-20માં 3.93% ગ્રોથ થયો, અને 2020-21માં તે જ 3.25%નો ગ્રોથ થયો, કે આ ઇન્સ્ટોલેડ કેપેસિટી જે છે. હવે તેની સામે જનરેશન, તો
તો જનરેશન જે છે એ ગ્રોથ જે પાછલા વર્ષમાં જે થયો હતો એના કરતાં 5.24% જનરેશન જે છે એ વધારે કરવું પડ્યું. ત્યારબાદ 0.85%, બરાબર, અને ત્યારબાદ માઇનસ લખેલું છે મેં ત્યાં 0.74. તો એ કેમ માઇનસ લખવું પડ્યું છે? જનરેશન જે છે એ મારે ઘટાડવું પડ્યું. જે 1,37,177 હતું અને 2020-21માં તે 1,37,318 થયું, કે જે પાછલા 2019-20 કરતાં ઘટાડ્યું મેં. કેમ કે કન્ઝપ્શન જે છે એનો પણ ઘટાડો થયો. જેમ કે અહીંયા 1181 કિલોવોટ અવર પર કન્ઝપ્શન જે છે એ 1181 હતું, કે જે 2019-20માં 1208, હવે તે ઘટીને પાછું 1161, એટલે કે -3.89% ડિક્રીઝ થયો. ઇન્સ્ટોલેડ કેપેસિટી ઓફ સોલાર એન્ડ વિન્ડ ઇન કિલોવોટ, તો સ્ટેટ વાઇઝ મેં લખેલું છે. સૌથી વધારે જે સોલાર એનર્જી જનરેશન કરે છે તેના જ ડેટા આપણે અહીંયા લીધેલા છે, રિજિયન વાઇઝ લીધેલા છે. જેમ કે નોર્થ રિજિયનમાં રાજસ્થાન, તો રાજસ્થાન જે છે એ સોલારમાં સૌથી અગ્રેસર છે નોર્થ રિજિયનની અંદર. તો 2,42,032 કિલોવોટ પ્રોડક્શન કરે છે. વેસ્ટ રિજિયનમાં મહારાષ્ટ્ર, કે જે આપણું ગુજરાત પણ વેસ્ટ રિજિયનની અંદર આવ્યું, તો મહારાષ્ટ્ર જે છે એ આપણા કરતાં અગ્રેસર છે સોલાર જનરેશનમાં. તો તે 3,50,309 કિલોવોટ જનરેશન કરે છે. ઈસ્ટ રિજિયનમાં ઓડિશા, તો એ 7,467 કિલોવોટ જનરેશન કરે છે. નોર્થ ઈસ્ટ રિજિયનમાં આસામ છે, 17,539 કિલોવોટ જનરેશન કરે છે. ગુજરાત, કે જે વેસ્ટ રિજિયનની અંદર આવ્યું, તો વેસ્ટ રિજિયનમાં ગુજરાત જે છે એ 1,40,529 કિલોવોટ જનરેશન કરે છે. તેની સામે વિન્ડની અંદર રાજસ્થાન જે છે એ 84,685 કિલોવોટ જનરેશન કરે છે. મહારાષ્ટ્ર 3,39,861 કિલોવોટ જનરેશન કરે છે. તમિલનાડુ, કે જે સૌથી વધારે છે, 18,109 કિલોવોટ, અને ગુજરાત 6,49,162 કિલોવોટ જનરેશન કરે છે. હવે ટોટલ ઇન્ડિયાની ઇન્સ્ટોલેડ કેપેસિટી, કે સોલાર અને વિન્ડ એકલું નહીં, બધું ઇન્સ્ટોલેડ કેપેસિટી કે જે યુટિલિટી પણ છે, નોન યુટિલિટીમાં પણ ગણાય, તે જે છે એ 4,60,659.192 મેગાવોટ. ટોટલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટોલેડ કેપેસિટી કેટલી છે? યુટિલિટી પ્લસ નોન યુટિલિટીની 4,60,659.192 મેગાવોટ. ટોટલ એનર્જી અવેલેબલ ઇન ધ કન્ટ્રી ગીગાવોટમાં છે, જે 15,98,014.28 છે. હવે આપણે થોડું રિવિઝન કરી દઈશું કે પાવર ડિમાન્ડ, વિદ્યુતની માંગ કોને કહી શકાય, વિદ્યુતનો પુરવઠો એટલે શું, રિકોલ કરીશું આપણે આખું લેસન. વીજળીનો તફાવત, તો વીજળીની માંગ આપણે તેના મુખ્ય પ્રકારો જોયા, માંગના મુખ્ય પરિબળો જોયા, તેના પડકારો જોયા, એવરેજ ડિમાન્ડ જોઈ, મેક્સિમમ ડિમાન્ડ જોઈ, તેમજ પીક ડિમાન્ડ જોઈ, બેઝ ડિમાન્ડ જોઈ. હવે ત્યારબાદ આપણે પુરવઠા વિશે જાણ્યું કે પુરવઠામાં કેવા નવીનીકરણ સ્ત્રોતો છે, બિનપરંપરાગત સ્ત્રોતો કયા કયા છે, તેની પુરવઠો કેવી રીતે પૂરો પાડવામાં આવી રહ્યો છે, તેના વિશેની સમજૂતી મેળવી. તેમજ વીજળીનો તફાવત, તો વીજળીનો તફાવત થાય તો શું થાય, બ્લેકઆઉટ વિશેની સમજૂતી ઉદાહરણ સાથે આપણે સમજ્યા. આપણે MCQ તરફ જઈશું. નીચેનામાંથી કયું પાવર સપ્લાય અને માંગની તફાવતનો શ્રેષ્ઠ વર્ણન કરે છે? તો પહેલો ઓપ્શન છે, કોઈ પ્રદેશમાં કુલ વપરાશ કરતાં ઉત્પન્ન થયેલી વીજળીનું સરપ્લસ અંદાજિત ભવિષ્યની ઉર્જા જરૂરિયાતની તુલનામાં ઉપલબ્ધ વીજ ઉત્પાદન ક્ષમતામાં ખાદ્ય. તમામ ગ્રાહકો દ્વારા જરૂરી વીજળી, એટલે જેટલી માંગ જરૂરી છે તે, અને તે સમય ગ્રીડ દ્વારા પહોંચાડી શકાય તેવી વીજળી વચ્ચેનો ત્વરિત તફાવત. તો પાવર સપ્લાય અને માંગનો તફાવત જે છે એ શું કહેવાય? આપણે પુરવઠો અને માંગને વચ્ચેનો તફાવત. તો જવાબ શું આવશે? સી. બરોબર. બીજા નંબરમાં, પાવર સપ્લાય અને માંગનો વધતો તફાવત નીચેનામાંથી કયા સામાજિક અને આર્થિક પરિણામો તરફ દોરી શકે છે? માંગમાં વધતો તફાવત, એટલે તફાવત વધે તો સામાજિક અને આર્થિક પરિણામો કયા કયા આવી શકે? તો સ્થિર વીજળીની ઉપલબ્ધતાને કારણે ઉન્નત ઔદ્યોગિક ઉત્પાદકતા ઉન્નત તો થવાની નથી. ડીઝલ જનરેટર જેવા ખર્ચાળ અને પ્રદૂષણકારી બેકઅપ પાવર સ્ત્રોતો પર વધતી નિર્ભરતા. હા, જો ડીઝલ જનરેટર, જો વધતો તફાવત વધશે એટલે શું થશે? ડીઝલ જનરેટરનો ઉપયોગ કરવો પડશે, તેમજ ખર્ચાળ અને પ્રદૂષણકારી બેકઅપ પાવર સ્ત્રોતનો ઉપયોગ કરવો પડશે. તો શું જવાબ આવશે? બી. નીચેનામાંથી કયું પરિબળ વીજળીની માંગમાં વધારો કરી શકે છે? વીજળીની માંગ જે છે વધારે કોણ કરી શકે?
તો ઉર્જા કાર્યક્ષમ ઉપકરણનો ઉપયોગથી તો એ તો શું થશે, વીજળીની માંગમાં ઘટાડો કરશે. આર્થિક મંદી અને ઔદ્યોગિક પ્રવૃત્તિમાં ઘટાડો, જો ઘટાડો થશે તો વીજળીની માંગમાં પણ ઘટાડો થશે. આપણે તો શું કીધું છે કે વીજળીની માંગમાં વધારો કોણ કરી શકે? ઝડપી શહેરીકરણ અને ઠંડકની ગરમીની પ્રણાલીઓનો વધતો ઉપયોગ. તો જો ઝડપી શહેરીકરણ થશે તો શહેરોનો વિસ્તાર જેમ વધશે તેમ વીજળીની માંગમાં વધારો થશે, તેમજ ઠંડક અને ગરમી કે જેની વાત કરીએ આપણે એસી ને હીટર, જેની પ્રણાલીનો વધતો ઉપયોગ કે જે માંગમાં વધારો કરી શકે છે. તો જવાબ કયો આવશે? સી. નીચેનામાંથી કયું પરિબળ વીજળી પુરવઠાને મર્યાદિત કરી શકે છે? કે પુરવઠો જે છે એને મર્યાદિત એટલે તેમાં વિક્ષેપ સર્જાય. નવીનીકરણીય ઉર્જાના સ્ત્રોતોમાં સૌથી વધુ રોકાણ, હાલના પાવર ટ્રાન્સમિશન કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અપગ્રેડેશન મર્યાદિત કરે છે એટલે ઘટાડો કરે છે. તો થર્મલ પાવર પ્લાન્ટ માટે બળતણની અછત અથવા પુરવઠાની શૃંખલામાં વિક્ષેપ. જવાબ શું આવશે? સી. પાવર સપ્લાય અને માંગની તફાવતને દૂર કરવામાં નીચેનામાંથી કઈ વ્યૂહરચના મદદરૂપ થઈ શકે છે? પાવર સપ્લાય અને માંગના તફાવતને દૂર કરવો છે આપણે. હવે દૂર કરવો હોય તફાવતને તો માંગ જે છે એ ઓછી હોય કાં તો પુરવઠો વધારવો પડે આપણે. તો ઇન્કેન્ડેસન્ટ લાઇટ બલ્બનો ઉપયોગ કરવાથી પ્રોત્સાહન આપવું, તો એનાથી તો કંઈ માંગ ઘટી નહીં જવાની. નવા વીજ ઉત્પાદક પ્રોજેક્ટ્સને શરૂ કરવામાં વિલંબ કરવો, ના એ પણ નહીં આવે. વધુ સારો લોડ મેનેજમેન્ટ અને સ્માર્ટ ગ્રીડની ટેકનોલોજીમાં રોકાણ કરવું, તો લોડ મેનેજમેન્ટ જે છે એ આપણે કરીશું, તેમજ સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું તો શું થશે? લોસીસ ઘટશે, જેના કારણે માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત જે છે એ પણ ઘટવાનો. તો આપણે જવાબ શું આવશે? સી. વધુ સારા લોડ મેનેજમેન્ટ માટે સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજીમાં રોકાણ કરવું. પાવર સિસ્ટમમાં ડિમાન્ડ ફેક્ટર એ શેનો ગુણોત્તર છે? તો ડિમાન્ડ ફેક્ટર આપણે આગળ ભણ્યા એક્ઝામ્પલ સાથે. તો ડિમાન્ડ ફેક્ટર શું છે? મહત્તમ માંગ અને કનેક્ટેડ લોડનો ગુણોત્તર છે. પાવર સપ્લાય અને માંગના સંદર્ભમાં લોડ શેડિંગ એ શું કરવા માટે લેવામાં આવેલું પગલું છે? તો લોડ શેડિંગ શું કામ કરવું પડે? જ્યારે માંગ જે છે એ વધી જાય પણ તેની સામે પુરવઠો આપણા જોડે ન હોય તો લોડ શેડિંગ કરવું જરૂરી છે. તો એકંદરે વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનનો લોસ ઘટાડવા, જ્યારે ઉપલબ્ધ પુરવઠા કરતાં માંગ વધી જાય ત્યારે તેનું સંચાલન કરવું. તો જ્યારે ઉપલબ્ધ પુરવઠો જે છે એ તેની સામે જે માંગ છે એ વધી જશે તો આપણે શું કરવું પડશે? લોડ શેડિંગ કરવું પડશે, એટલે વીજળીનો કાપ મૂકવો પડશે. તો જવાબ શું આવશે? જ્યારે ઉપલબ્ધ પુરવઠા કરતાં માંગ વધી જાય ત્યારે તેનું સંચાલન કરવું. હવે સ્વ અધ્યયન માટેના પ્રશ્નો છે આ. તમારે બધાએ પોતાના ઘરે કનેક્ટેડ લોડ કેટલો છે, મેક્સિમમ ડિમાન્ડ કેટલી થશે અને તેની એવરેજ ડિમાન્ડ, પોતાના ઘરે પાવર ગેપ ઓછી કરવા માટે શું કરશો, કયા સ્ત્રોતોનો ઉપયોગ કરશો, તેમજ ભવિષ્યમાં કયા સ્ત્રોતો હોઈ શકે કે જે આપણને વિપુલ માત્રામાં પાવરની ડિમાન્ડ પૂરી કરવામાં મદદરૂપ થઈ શકે. આજે આપણે આ લેસનની અંદર ઇલેક્ટ્રિક પાવર સપ્લાય, ડિમાન્ડ અને ગેપ કે જે સિટી લેવલે છે, સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે, જેની ડિટેલમાં આપણે જાણ્યા. આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજણ આવી હશે. આભાર.